તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1ના ચેપ્ટર નંબર 1 સૂચકાંકનો। સૂચકાંકની અંદર મેં સ્વાધ્યાય 1.1 થી લઈ અને અત્યાર સુધીના જેટલા પણ વિડીયો બનાવ્યા છે બધા જ વિડીયો મેં પ્લેલિસ્ટની અંદર લાઇનસર ગોઠવીને મૂકેલા છે। તો જો તમે આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય અને આગળના વિડીયો જોવા હોય તો તમે ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અને જો તમે પહેલી વખત ચેનલમાં આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજના લેક્ચરની અંદર હું તમને સ્વાધ્યાય 1 જેના વિભાગ F એનો દાખલા નંબર 4 કરાવવાનો છું। સ્વાધ્યાય Fના વિભાગ Fનો સ્વાધ્યાય 1ના વિભાગ Fનો દાખલા નંબર 4 સૌપ્રથમ ચોપડીમાં એકવાર જોઈ લઈએ। તો ચોપડીમાં દાખલા નંબર 4ની રકમ આ રીતે લખેલી છે કે નીચે આપેલી માહિતી પર વર્ષ 2015 માટે લાસ્પેર, પાસે અને ફિશર ત્રણેયનો સૂચકાંક આપણે શોધવાનો છે। અને તેના માટે આપણને વસ્તુ આપેલી છે, જથ્થો આપ્યો છે 2014 અને 15નો અને ભાવ આપ્યો છે 2014 અને 15નો। અહીં આપણને એકમનું ખાનું આપ્યું નથી એટલે એકમ પરિવર્તન કરવાનું રહેશે નહીં। તો આ સરળ દાખલો કહેવાય। તો આપણને અહીંયા આગળ બે જથ્થા આપ્યા છે Q0 Q1 આધાર વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો જથ્થો, અને બે ભાવ આપ્યા છે P0 P1 આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ। તો સૌપ્રથમ આ કોષ્ટકને આપણે નોટની અંદર દોરી લઈએ અને ત્રણ સૂચકાંક શોધવાના છે લાસ્પેર, પાસે અને ફિશર। એટલે આ કોષ્ટકના જેટલા ખાના છે એના સિવાય બીજા 4 ખાના એક્સ્ટ્રા બનાવવા પડશે 1000 અને 1101 વાળા। તો સૌથી પહેલાં તો આપણે કોષ્ટક જેવું ચોપડીમાં હતું એ પ્રમાણે અહીંયા આગળ દોરી લીધું। પહેલું ખાનું છે આપણું વસ્તુઓ આપણને આપી છે A, B, C, D અને E। ત્યારબાદ આપણને બે જથ્થા આપ્યા છે 2014નો અને 2015નો, અને બે ભાવ આપ્યા છે 2014નો અને 2015નો। તો જથ્થામાં 2014નો જે જથ્થો છે એને આપણે શું કહીશું? આધાર વર્ષનો જથ્થો છે માટે એને આપણે કહીશું Q0, અને ચાલુ વર્ષનો જથ્થો છે એટલે એને આપણે કહીશું Q1। એ જ રીતે ભાવમાં પણ આધાર વર્ષનો ભાવ છે એટલે એને આપણે શું કહીશું? P0, અને ચાલુ વર્ષનો ભાવ છે એટલે એને આપણે શું કહીશું? P1। હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ। તો લાસ્પેર, પાસે અને ફિશર ત્રણેય સૂચકાંક જ્યારે શોધવાના હોય ત્યારે આપણે 4 ખાના એક્સ્ટ્રા બનાવવા પડે। પહેલાં બે ખાના 1000 વાળા P1 Q0 P0 Q0, અને બીજા બે ખાના 1101 P1 Q1 P0 Q1। હવે ખાના જોઈને જ આપણને ખબર પડી જાય કે આપણે કોનો ગુણાકાર અહીંયા કરવાનો છે। તો અહીં આગળ આપણે ગુણાકાર કરવાનો છે પહેલામાં P1 અને Q0, એટલે કે P1 અને Q0। તો પહેલું અને છેલ્લું ખાનું। તો સૌથી પહેલો ગુણાકાર કોનો છે આપણો? 45 ગુણ્યા 25નો। 45 અને 25નો ગુણાકાર થશે 1125। ત્યારબાદ 15નો અને 30નો, તો એનો ગુણાકાર થશે 450। 10 અને 36નો ગુણાકાર 360। 8 અને 25નો ગુણાકાર 200। 30 અને 65નો ગુણાકાર 1950। તો આપણે P1 અને Q0નો ગુણાકાર લખી દીધો। હવે આપણે તેનો સરવાળો કરીશું જેને આપણે સિગ્મા P1 Q0 કહીએ છીએ। તો આ પાંચેય રકમનું ટોટલ કરીએ તો એનું ટોટલ થશે 4085। હવે બીજું ખાનું P0 Q0 અને Q0। P0 Q0ની અંદર પહેલો ગુણાકાર કોનો છે? 42 અને 25નો। તો 42 અને 25નો ગુણાકાર કરીશું તો આપણને મળશે 1050। ત્યારબાદ 28 અને 15, 28 અને 15નો ગુણાકાર કરીએ તો આપણને મળશે 420। ત્યારબાદ 30 ગુણ્યા 10 કરીએ તો મળશે 300। 20 ગુણ્યા 8 કરીએ
તો મળશે 160 અને 60 ગુણ્યા 30 કરીએ તો મળશે આપણને 1800. હવે ગુણાકાર કર્યા પછી સરવાળો કરી લઈએ તો P0 Q0ના સરવાળાને શું કહીશું? સિગ્મા P0 Q0 અને એનું ટોટલ થાય છે 3730. હવે એ જ રીતે P1 Q1 અને Q1 તો પહેલો ગુણાકાર છે 45 ગુણ્યા 32, તેનો આન્સર આવશે 1440. ત્યારબાદ 30 ગુણ્યા 20 તેનો જવાબ મળશે 600. 36 ગુણ્યા 20 તેનો જવાબ મળશે 720. 25 ગુણ્યા 15 તેનો આન્સર 375. 65 ગુણ્યા 36 એનો જવાબ મળશે 2340. તો P1 Q1નું ટોટલ કરી લઈએ હવે, તો જેને કહેવાશે સિગ્મા P1 Q1. તો સિગ્મા P1 Q1 આ બધી જ સંખ્યાઓનું ટોટલ કરીએ તો 5475 થાય છે. એ જ રીતે હવે છેલ્લો ગુણાકાર P0 અને Q1નો. તો P0 અને Q1નો ગુણાકાર P0 અને Q1 વચ્ચેના બે ખાના 42 ગુણ્યા 32 1344. 28 ગુણ્યા 20 560. 30 ગુણ્યા 20 600. 20 ગુણ્યા 15 300 અને 60 ગુણ્યા 36 2160. તો P1 Q1નો પણ સરવાળો કરીએ જેને કહીશું સિગ્મા P0 Q1. P0 Q1નો સરવાળો કરીએ જેને કહીશું સિગ્મા P0 Q1. તો આ બધી જ સંખ્યાનું ટોટલ થશે 4964. તો કોષ્ટક આપણું અહીંયા આગળ પૂરું થઈ ગયું છે. હવે આપણે સૂચકાંક શોધવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ પહેલો સૂચકાંક આપણે શોધીશું લાસ્પેયરનો. લાસ્પેયરનો સૂચકાંક વર્ષ 2015 માટે લાસ્પેયરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 એટલે કે 1000 આવ્યા ગુણ્યા 100 સિગ્મા P1 Q0. તો આપણે જે કોષ્ટક બનાવ્યું હતું એમાં પહેલું જે ખાનું બનાવ્યું હતું સિગ્મા P1 Q0 એનું ટોટલ શું છે 4085 છેદમાં સિગ્મા P0 Q0. તો સિગ્મા P0 Q0 છે 3730 ગુણ્યા 100. તો 4085 ગુણ્યા 100 અને એનો જે આન્સર આવે એને ભાગ્યા 3730. તો આપણને આન્સર મળશે 109.52. તો આપણને લાસ્પેયરનો સૂચકાંક મળી ગયો છે. હવે લાસ્પેયરના સૂચકાંકનું અર્થઘટન લખી દઈએ કે સૂચકાંકની અંદર ટકાવારી વધારો થયો છે કે ઘટાડો. જવાબ આપણો 100 કરતાં મોટો આવ્યો છે માટે ટકાવારી વધારો નોંધાયો કહેવાય. તો લખીશું કે આધાર વર્ષ છે 2014. તો આધાર વર્ષ 2014ની સાપેક્ષે ચાલુ વર્ષ 2015ના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો બરાબર આપણો સૂચકાંક હતો 109.52 માઇનસ 100. તો ટકાવારી વધારો મળશે 9.52%. તો લાસ્પેયરનો સૂચકાંક પરથી આપણને એટલી ખબર પડી કે કુલ ખર્ચમાં 9.52%નો વધારો નોંધાયો છે. હવે આપણે જોઈએ પાસેનો સૂચકાંક. તો વર્ષ 2015 માટે પાસેનો સૂચકાંક. પાસેના સૂચકાંકનું સૂત્ર છે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો હવે આ પણ આપણે કોષ્ટકમાં કરી લીધું છે. તો સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1. તો આ રહી કિંમત P1 Q1ની કિંમત છે 5475
અને P0Q1નું ટોટલ છે 4964. તો અહીંયા મૂકી દઈએ આપણે સૌ પ્રથમ. તો પહેલું છે 5475 છેદમાં 4964 ગુણ્યા 100. હવે 5475 ગુણ્યા 100 અને એને કેટલા વડે આપણે ભાગાકાર કરવાનો છે? 4964 વડે. તો આ ભાગાકાર મળશે આપણને 110.29. તો જે રીતે આપણે લાસ્ટ યરનું અર્થઘટન લખ્યું હતું કે ટકાવારી વધારો, એ જ રીતે આપણે હવે પાસેનું અર્થઘટન પણ લખી દઈએ. તો આધાર વર્ષ 2014ની સાપેક્ષે ચાલુ વર્ષ 2015ના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો બરાબર. તો ટકાવારી વધારો 110.29 માઇનસ 100. તો બાદબાકી મળશે 10.29. તો આટલા ટકા આપણને શું થયો? વધારો થયો. કોના મુજબ? પાસેના સૂચકાંક મુજબ. હવે આપણે શોધીએ ફિશરનો સૂચકાંક. તો વર્ષ 2000 માટે ફિશરનો સૂચકાંક. ફિશરના સૂચકાંકના આપણી પાસે બે સૂત્રો છે, એક મોટું સૂત્ર અને એક નાનું સૂત્ર. પણ અહીં આપણે IL અને IP એટલે કે લાસ્ટ યરનો સૂચકાંક અને ફિશરનો પાસેનો સૂચકાંક બંને આપણે શોધી લીધા છે. માટે નાના સૂત્રનો ઉપયોગ થશે કે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો સૂત્રમાં કિંમતો મૂકીએ. ILની કિંમત આપણે શોધી હતી 109.52 ગુણ્યા IPની કિંમત આપણે હમણાં સુધી 110.29. હવે આ બંનેનો ગુણાકાર લખીએ. આ બંને સંખ્યાનો ગુણાકાર થશે 12,078.9608. વર્ગમૂળની અંદર ગુણાકાર લખવો હોય કાં તો કોઈ અંક લખવો હોય તો પોઈન્ટ પછી 4 આંકડા લખવાના, જેથી કરી વર્ગમૂળ કાઢીએ તો સરળતા રહે અને પોઈન્ટમાં ભૂલ પડે નહીં. હવે આ જે કિંમત મળી એ કિંમતનું વર્ગમૂળ શોધી લઈએ. તો એનો જવાબ મળશે આપણને 109.90. હવે આનું પણ આપણે શું લખવાનું છે? અર્થઘટન લખવાનું છે, જે રીતે આપણે લાસ્ટ યર અને પાસેનું લખ્યું હતું. લખીએ અર્થઘટન. આધાર વર્ષ 2014ની સાપેક્ષે ચાલુ વર્ષ 2015ના કુલ ખર્ચમાં થયેલ ટકાવારી વધારો બરાબર 109.90 માઇનસ 100. તો બાદબાકી આવશે 9.90%. તો ત્રણેય સૂચકાંક આપણે શોધી લીધા અને ત્રણેયનું અર્થઘટન કરી અને આપણે ટકાવારી વધારો પણ શોધી લીધો છે. દાખલામાં આપણે સૌપ્રથમ શું કર્યું હતું? 4 ખાના બનાવ્યા હતા, 1000 અને 1101નું. ચારેયનું ટોટલ કર્યું અને ત્યારબાદ જે સૂચકાંક શોધવાના કીધા હતા તેનું સૂત્ર લખી અને એમાં કિંમત મૂકી દીધી અને ત્રણેય સૂચકાંકનું અર્થઘટન. જેમ કે પહેલાં આપણે શોધ્યો લાસ્ટ યરનો સૂચકાંક, ત્યારબાદ આપણે શોધ્યો પાસેનો સૂચકાંક અને સૌથી છેલ્લે એ બંનેની મદદથી આપણે શોધ્યો ફિશરનો સૂચકાંક.
તો મિત્રો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજનો લેક્ચર તમને કેવો લાગ્યો, અને આ લેક્ચર અને આ વિડીયો તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા નવા એજ્યુકેશનલ વિડીયો મળતા રહે. થેન્ક યુ.